રાસ રચાઈ હતો। આ મોહની રાત્રિ છે અને દારૂણ રાત્રિ એટલે હોળી છે। હોળીના દિવસે અમારા વેરાવળની અંદર તો મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે ભૈરવ ભગવાનનો। ભૈરવને સ્થાપિત કરી અને હોળી ઘાટની બાજુમાં એ દારૂણ શક્તિ છે એનું જાગરણ છે। આમ 4 પ્રકારના જાગરણ કરવાના થાય જીવનની અંદર। આ બધું મહત્વ સમજાવી અને દેવી ભગવાનને કીધું કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશ, આપની પાસે આ મારી 3 પ્રકારની શક્તિઓ રહેશે। હે બ્રહ્માજી, આપની પાસે મારી આ જે મારા દ્વારા તમારી અંદર સ્થાપિત કરવામાં આવ્યા સરસ્વતી તમારી રાજસી શક્તિ બનીને તમારી સાથે રહેશે। પછી કે હે શિવ, આપની પાસે મારી તામસી એટલે કે મારું ઉગ્ર સ્વરૂપ તમારી પાસે રહેશે। ઉગ્ર સ્વરૂપ એટલે મહાકાલી છે। મહાકાલીનું સ્વરૂપ એ ઉગ્રતાનું સ્વરૂપ છે, એને તમારી સાથે રાખવું। આપ સંહારના દેવતા છો। સંહારના દેવ એટલે અસુરોના જેમ ખડગ, ત્રિશૂળ, ચક્ર બધાથી માં ભગવતી એનો સંહાર કરે છે। એમ આ સૃષ્ટિ ઉપરના દરેક જીવાત્માઓ ઉપર પ્રહાર એ પરમાત્માની એક કૃપા છે। આપણો પણ વિનાશ તો બીજું નામ સંહાર છે, પણ દાનવો અને રાક્ષસોનો સંહાર કીધો એટલે મનુષ્યને આપણે સંહાર શબ્દ પણ એનો ઉપયોગ નથી કરતા, કારણ કે એ દારૂણ હતા। એ દારૂણ જે હતા એની સાથે આપણે સરખામણી પણ આપણી નથી કરતા। આવા પવિત્ર મનવાળા આપણે બધા મનુષ્ય છીએ। મેં પહેલા દિવસે કીધું કે ખૂબ દયાળુ છે, દયાના સાગર છે મનુષ્ય, પણ તું જાણે હું થઈ જાય કે મનને ભ્રમિત થઈ જાય ને એટલે પછી બીજું કશું જ દેખાતું નથી। કારણ કે બાકી એક ઢોરને બચાવવાની અંદર, કૂતરાને બચાવવામાં પોતાનો પ્રાણોનું બલિદાન આપનારો મનુષ્ય સર્વ સ્વરૂપે કેટલો બધી દયાનો ભાવ છે। આ સૃષ્ટિનો ધર્મ હોય ને તો એ દયાનો છે। દયા છે ને એ દયા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્તસ્ય। આમ દેવીની કૃપાથી સર્વ પ્રાપ્ત કરી અને 3 દેવતાઓને મા ભગવતીએ કહેલું કે તમારે પણ 3 દેવ સ્થાપિત કરી અને તમે આ સૃષ્ટિના કાર્યને આગળ વધારી। બ્રહ્માજી કહે કે આ પ્રમાણે અમને કહી આ બધી વાત બ્રહ્માજી નારદને કહી અને જન્મે જઈને વ્યાસજી કહે છે। વ્યાસજી વાત કરતા હોય ને એમાંથી આગળ ગીતમાં કથા ઉતરતી છે, સવારના એવું બધું છે, બપોરે આવી કથા છે। આ પ્રમાણે અમને કહી ભગવતી જગદીશોએ અમને મૂળ સ્વરૂપ પાછું આપી અને અમને વિદાય આપી। અમે જેવા વિમાનમાં બેસી અને વિદાય થવા લાગ્યા એ જ ક્ષણે અમને જે દેખાયેલા પ્રકૃતિના દર્શન એ બધા જ દર્શન ઓચિંતાના અદૃશ્ય થઈ ગયા। અમારા જોયેલા જંગલો, અમારા જોયેલા પર્વતો, વૃક્ષો, દ્વીપો, સુધાસાગર આ બધું ત્યાંથી અદૃશ્ય થઈ ગયું। ત્યારે નારદજી પૂછે છે કે હે પિતાજી,